વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા? આજે આપણે પ્રકરણ નંબર 7 પ્રકરણનું નામ છે કોષ જીવનનો એકમ. સજીવ શરીર એ કોષોનું બનેલું છે એવું આપણે જાણીએ છીએ. વિદ્યાર્થી મિત્રો પાઠ ચાલુ કરતા પહેલા થોડીક તમને માહિતી આપી દઉં એટલે આઈડિયા આવે કે સાહેબે 7મું ચેપ્ટર શા માટે ચાલુ કર્યું છે. ચાલુ વર્ષે કોરોનાની જે ઇફેક્ટ છે એને કારણે કેટલોક અભ્યાસક્રમ રદ થવાની પણ શક્યતા છે. 30 થી 40% જેટલો અભ્યાસક્રમ કપાશે. પણ જે કંઈ અભ્યાસક્રમ સીબીએસઈ પ્રમાણે જો કપાય અને આપણે ત્યાં પણ સીબીએસઈને અનુસરીને જો અભ્યાસક્રમ રાખવામાં આવે તો પહેલા પાઠમાંથી થોડુંક ઓછું છે, ત્રીજો પાઠ આખો છે નહીં, પાંચમો અને છઠ્ઠો પાઠ આખો નથી અને સાતમો પાઠ જે છે એ પ્રાણીઓ માટેનો છે. પણ એ પાઠ ક્યારે આવડે? બરાબર. તો એ પાઠ ક્યારે આવડે કે જ્યારે આપણને આઠમો પાઠ આવડતો હોય. ટૂંકમાં અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને થોડો ખ્યાલ આવે કે આપણે ચેપ્ટર નંબર 8 કોષ એ સજીવના જીવનનો એકમ એનો આપણે અભ્યાસ કરીએ પછી આપણને એને અનુલક્ષીને બીજા ચેપ્ટરો આવડવા માંડે. મારો કહેવાનો મતલબ એ છે કે તમે બાળકો 5મા 6મા 7મા 8મા 9મા 10મા સુધી કોષ શું છે, કોષની જે માહિતી છે એ માહિતી તમારી પાસે છે કે કોષની વ્યાખ્યા આપી હોય તો પણ તમે આપી શકો છો કે સાહેબ કોષ એ સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. બરાબર. સજીવો કોષોના બનેલા છે. સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ શું છે? તો વિદ્યાર્થીઓ તમે આવી બધી જે બાબતો છે એ બાબતો વિશે થોડાક પરિચિત છો. અહીંયા આપણે એકાદ બે શબ્દોની માહિતી જોઈએ અને પછી એનાથી આગળ વધીએ. વિદ્યાર્થીઓ તમને ખ્યાલ છે કે સજીવ અને નિર્જીવ જો આ બંને વચ્ચેનો મારે ભેદ આપવો હોય તો હું શું લખું? તો કે સાહેબ સજીવ કોને કહેવાય, નિર્જીવ કોને કહેવાય? તો બહુ બેઝિક બાબત મારે જો કહેવી હોય તો એવું કહી શકાય કે સાહેબ સજીવ એટલે કે જેમનું શરીર માત્ર અને માત્ર બરાબર શેનું બનેલું હોય તો કે સાહેબ કોષોનું બનેલું હોય. નિર્જીવ એવા ઘટકો છે, એવી રચનાઓ છે કે જેમાં કોષ તરીકે ઓળખાતો કોઈ પણ એકમ એમાં આવેલો ન હોય. બટ તો તમને ખ્યાલ આવે કે અહીંયા સજીવ અને નિર્જીવ વચ્ચેનો જે ભેદ છે એને આપણે સમજીએ. પહેલો પાઠ જ્યારે આપણે ભણીશું ત્યારે પણ આપણે સમજીશું અને મેં લેક્ચર ચાલુ કર્યો ચોથા પાઠના પહેલા દિવસે ત્યારે પણ સમજાવેલું કે જે ગુણધર્મો સજીવો પાસે છે એવા કોઈ ગુણધર્મો નિર્જીવ પાસે છે નહીં. એટલે આપણે એવું કહી શકીએ કે સજીવ જીવંત કહેવાય છે બરાબર કે જે મોટે ભાગે બધા જ કોષોના બનેલા છે બરાબર. અને આમ એવું કહેવાય કે જીવંત સજીવોમાં જીવનના આધારભૂત એકમ તરીકે તેઓ કોષોના બનેલા છે અથવા તેઓમાં કોષોની હાજરી છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા કોષ ને આધારે આપણે સજીવ અને નિર્જીવ શું છે એની એક સરસ મજાની માહિતી આપી. બીજી એક બહુ અગત્યની વાત આપણે એવી કહીએ કે કોષ જે છે એ સજીવ શરીરનો કેવો એકમ લખ્યો મેં તો કે સાહેબ સજીવ શરીરનો રચનાત્મક અને આપણે એવું કહી શકીએ કે સાહેબ સજીવ શરીરનો રચનાત્મક અને કેવો એકમ છે તો કે સાહેબ ક્રિયાત્મક એકમ છે. આ બહુ અગત્યનો એક શબ્દ બરાબર છે. તો વિદ્યાર્થીઓ તમે જુઓ કે દરેક સજીવ બરાબર એ માત્ર અને માત્ર કોષોનું જ બનેલું છે. પછી સજીવ તરીકે વનસ્પતિ હોય, પ્રાણી હોય કે પછી XYZ આદિકોષ કેન્દ્રી સજીવો પણ કેમ ના હોય. બધાની ખાસિયત એ છે કે સાહેબ બધા શેના બનેલા છે તો સાહેબ કોષોના બનેલા છે. એમની રચના કોષોની થયેલી છે. કોષો ભેગા મળીને પેશી બનાવે, પેશીઓ ભેગી મળીને અંગો બનાવે, અંગો ભેગા મળીને અંગતંત્ર બનાવે અને આમ જુદા જુદા અંગતંત્રો એકબીજા સાથે જોડાતા જાય અને આમ સજીવ શરીરનું નિર્માણ થતું જાય. તો તમને ખબર પડી ગઈ કે દરેક સજીવ શરીર એ એની રચનામાં કોષ એ પાયાના એકમ તરીકે છે, કોષ મૂળભૂત એકમ તરીકે છે. માટે આપણે એને એવું કહીએ કે સાહેબ તે રચનાત્મક એકમ છે. બીજી બહુ અગત્યની બાબત કે સાહેબ સજીવ શરીરમાં ચાલતી બધી જ જે પ્રક્રિયાઓ છે એ બધી જ પ્રક્રિયાઓ કોષના તબક્કે થતી હોય. કોષના લેવલે આખી પ્રક્રિયાઓ થતી હોય તો આપણે એવું કહી શકીએ કે સાહેબ બધી જ જે ક્રિયાઓ છે, બધી જ જે પ્રક્રિયાઓ છે એ કોષની અંદર થાય છે. માટે તે કેવો એકમ તો કે સાહેબ ક્રિયાત્મક એકમ છે. અથવા કોષો વડે રચાયેલી જે પેશીઓ છે, અંગો જે છે, અંગતંત્રો જે છે એના પોલાણમાં કે પછી એના અંદર બધી જ પ્રકારની પ્રક્રિયાઓ થાય તો આપણે એવું કહી શકીએ કે સાહેબ તે ક્રિયાત્મક એકમ. એક સિમ્પલ ઉદાહરણથી આપણે સમજીએ કે સજીવ શરીર અને એમાં પણ ખાસ કરીને વનસ્પતિની જો વાત કરવામાં આવે
તો કે સાહેબ વનસ્પતિની અંદર શ્વસન પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ વનસ્પતિના લીલા અંગોમાં થાય છે. લીલા અંગો એટલે કે સાહેબ પર્ણ અને પ્રકાંડ, અને પર્ણની રચનામાં આ ક્રિયા કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા હોય. આવા જે કોષો છે આ કોષોને આપણે શું કહીએ તો કે સાહેબ પ્રકાશ સંશ્લેષી કોષો કહીએ. હરિતકણોત્સક પેશી એની પાસે આવેલી હોય. એટલે અહીંયા આ કોષોની અંદર CO2 નું ગ્રહણ અને O2 નો નિકાલ આવી અગત્યની પ્રક્રિયાઓ એમાં થતી હોય. માટે આપણે એવું કહી શકીએ કે અહીંયા બરાબર છે કે સજીવોના શરીરની અંદર બરાબર કોષ એ શું છે તો કે સાહેબ કોષ એ કેવો એકમ છે તો સાહેબ કોષ એ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. અહીંયા આપણે સજીવો જે છે એ સજીવોને મુખ્યત્વે કોષો જે છે એ કોષોને આધારે ફરી એક વખત કહ્યું મેં તો કે સજીવો જે છે એ સજીવોમાં બરાબર કોષને આધારે આપણે મુખ્યત્વે આવા બે પ્રકાર આપી શકીએ. એક એવા સજીવો છે કે જેમની રચનામાં માત્ર અને માત્ર એક જ કોષ આવેલા હોય. એટલે આવા જે સજીવો છે તો એવા સજીવો માટે આપણે શું શબ્દ વાપરીએ તો સાહેબ એમને એકકોષીય સજીવો કહેવાય. કયા કયા તો કે સાહેબ અમીબા છે, પેરામેશિયમ છે, યુગ્લિના છે. ઓકે, આગળ આપણે થોડું ભણીશું બીજા ચેપ્ટરની અંદર એટલે તમને ખ્યાલ આવશે. ફરી બોલું એક વખત કે અમીબા છે, પેરામેશિયમ છે, યુગ્લિના છે, એકકોષી ફૂગ એટલે કે યીસ્ટ છે, પછી બેક્ટેરિયા જે છે, અને એ જ રીતે આપણે એવું કહી શકીએ કે સાહેબ ક્લેમિડોમોનાસ પ્રકારની જે લીલ છે આ બધા જ સજીવો કેવા તો સાહેબ બધા જ એકકોષી સજીવો. જે સજીવો અનેક કોષોના બનેલા છે, કોષો ભેગા મળીને પેશી બનાવે છે અને પેશીઓ ભેગી મળીને અંગો બનાવે અને અંગો ભેગા મળીને તંત્ર બનાવે. તો આવા જે સજીવો છે આવા સજીવોની અંદર આપણે બહુકોષીય સજીવોનો સમાવેશ કરીએ. તો મેં વિદ્યાર્થીઓ તમને સમજાવ્યું કે કોષને આધારે સજીવોના આપણે પ્રકાર આપ્યા કે જે સજીવો માત્ર અને માત્ર એક જ કોષના બનેલા તો આવા સજીવો માટેનો શબ્દ તો કે સાહેબ બધા એકકોષીય સજીવો. જે ઘણા બધા કોષોના બનેલા છે, અનેક કોષોના બનેલા છે આપણા જેવા, તો આવા બધા જે સજીવો છે જેને આપણે શું કહીએ તો સાહેબ જેને આપણે બહુકોષીય સજીવો તરીકે ઓળખીએ. વિદ્યાર્થીઓ અહીંયા આપણે બહુકોષી જે સજીવો છે અને એકકોષી જે સજીવો છે એની આપણે થોડીક માહિતી આપી. એકકોષી સિવાયના પૃથ્વી પર બધા જ જે સજીવો છે એ બધા જ સજીવોની ખાસિયત શું તો કે સાહેબ બધા જ કેવા તો કે સાહેબ બધા જ બહુકોષી છે. બધા જ બરોબર છે કે જે ઘણા બધા કોષોના બનેલા છે. આગળ આપણે સચ્છિદ્ર સમુદાય શીખવાડ્યો છે તમને કે શરીર બહુકોષી છે પણ પેશી બનતી નથી. એના પછીના બધા જ પ્રાણીઓમાં પેશીઓ બનતી જાય છે, અંગો બનતા જાય છે, અંગતંત્રો બનતા જાય છે. એકકોષી જે પ્રાણીઓ છે આ પ્રાણીઓની બીજી એક ખાસિયત આપણે આપીએ કે તેઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. બરોબર છે, એક કોષ જ પોતે સજીવ છે. અમીબા તો એનું શરીર પોતે એક સજીવ કહેવાય, એક કોષ છે, એક પોતે સજીવ છે અને બધી જ પ્રક્રિયાઓ એની અંદર થાય. એટલે આપણે એવું કહી શકીએ કે આવા પ્રાણીઓની ખાસિયત શું તો કે સાહેબ તેઓ કેવું તો કે આપણે એવું કહી શકીએ કે તેઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને જીવનના બધા જ કાર્યો કરવા માટે બરોબર છે આવા જે કોષો છે આવા કોષો કેવા છે તો કે સાહેબ જીવનના બધા જ કાર્યો કરવા માટે તેઓ સક્ષમ હોય છે. ટૂંકમાં કોષની સંપૂર્ણ હાજરી વગર બરોબર અથવા તો રચના વગર કોઈ પણ સ્વતંત્ર સજીવ અસ્તિત્વ ધરાવી શકતું નથી. એટલે અહીંયા તમને ખ્યાલ આવી જાય કે કોષની સંપૂર્ણ રચના વગર કોઈનું પણ સ્વતંત્ર અસ્તિત્વ જોવા મળે નહીં. બરોબર, જેમ કે વાયરસ જેવા જે સજીવો છે, વાયરસ એવો સજીવ છે કે જે કોષોનો બનેલો નથી. બેટા વાયરસની અગત્યની ખાસિયત એ છે કે વાયરસ એટલે શું તો કે સાહેબ વાયરસ એટલે એક નાનો બરાબર છે શું તો કે સાહેબ ડીએનએ અથવા આરએનએ અને એની ફરતે ખાલી પ્રોટીનનું આવરણ, તો આને આપણે વાયરસ કહીએ. ટૂંકમાં વાયરસને કોષ ના કહેવાય. બરાબર છે, કારણ કે કોષ જેવી રચના એની પાસે નથી, ખાલી કેમિકલ બોન્ડિંગ છે, કેમિકલ રસાયણો વડે બનેલી રચનાઓ છે, પટલો છે, બસ આટલી રચનાને આપણે વાયરસ કહીએ. ટૂંકમાં એવું કહી શકાય કે સાહેબ કોષની રચના વગર કોઈ પણ સજીવનું અસ્તિત્વ જોવા મળતું નથી. ઉદાહરણ આપ્યું મેં તો સાહેબ વાયરસ જેવા જે સજીવો છે એ સજીવો બરાબર તો આ પ્રકારની આપણે સમજૂતી આપી શકીએ. તો તેઓમાં સ્વતંત્ર અસ્તિત્વ બરાબર તો સ્વતંત્ર અસ્તિત્વ તેઓ ધરાવતા નથી. આ એક બહુ અગત્યની બીજી બાબત મેં વિદ્યાર્થીઓ તમને શીખવાડી. ઓકે, ચલો હવે તો આપણે એવું કહી શકીએ કે શા માટે આવું છે તો આપણે એનું કારણ આપી શકીએ કે સજીવ શરીરની અંદર કોષ એ શું છે તો સાહેબ કોષ એ સજીવ શરીરનો રચનાત્મક અને કેવો એકમ લખ્યો મેં તો સાહેબ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તો પહેલા એક આપણે પ્રાથમિક માહિતી આપી બેટા કે કોષ શું છે અને સજીવો શેના બનેલા છે, કોષની રચના
કોષની ક્રિયાત્મક એકમ બરાબર સજીવો માટે અને એ જ રીતે એકકોષી અને બહુકોષી સજીવો જે છે એમની પણ આપણે થોડીક સમજૂતી આપી. જેમ જેમ બરાબર શું થયું તો સાહેબ જેમ જેમ સજીવો અને કોષ જે છે એનો અભ્યાસ થતો ગયો, વિવિધ જે વૈજ્ઞાનિકો છે એ વિવિધ વૈજ્ઞાનિકો એ કોષ શું છે એની સમજૂતી આપતા ગયા. સાથે સાથે એ ટાઈમની અંદર બરાબર શું થયું તો કે સાહેબ માઇક્રોસ્કોપમાં પણ શોધ સંશોધન થતા ગયા, નવા નવા પ્રકારના માઇક્રોસ્કોપ અસ્તિત્વમાં આવતા ગયા. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક નવો શબ્દ છે માઇક્રોસ્કોપ, જેને ગુજરાતીમાં આપણે સૂક્ષ્મદર્શક યંત્ર કહીએ. કોઈ પણ નાની વસ્તુને મોટી કરીને બતાવે તેને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર તરીકે ઓળખીએ. તો જેમ જેમ શોધ સંશોધન થતા ગયા 18મી સદીની શરૂઆતમાં અને કોષની શોધ થઈ ગઈ અને આ રીતે કોષ શું છે એની ધીમે ધીમે સમજૂતી આવતી ગઈ. વિદ્યાર્થીઓ, અહીંયા બહુ અગત્યની એક સમજૂતી આપણે આપીએ. વૈજ્ઞાનિકનું નામ છે એન્ટોન વોન લ્યુવનહોક. બધાએ બરાબર છે આ નામ ચોપડીની અંદર તૈયાર કરી નાખવાનું, અંડરલાઈન કરવાનું. એન્ટોની વોન લ્યુવનહોક બરાબર છે આ વૈજ્ઞાનિકે સૌપ્રથમ શું કર્યું તો સાહેબ સૌપ્રથમ જીવંત કોષો જે છે એ જીવંત કોષોને જોયા અને તેમનું વર્ણન કર્યું. તો આ એક વૈજ્ઞાનિક છે. આ વૈજ્ઞાનિક સૌપ્રથમ બરાબર છે સૌપ્રથમ જીવંત કોષોને એમણે નિહાળ્યા અને એમણે શું કર્યું તો સાહેબ એમણે વર્ણન કર્યું. વૈજ્ઞાનિકનું નામ શું આપ્યું આપણે તો સાહેબ એન્ટોન વોન લ્યુવનહોક. પછી બીજા જે વૈજ્ઞાનિક છે એ બીજા વૈજ્ઞાનિકને આપણે નામ આપીએ છીએ તો એમનું નામ છે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિક. રોબર્ટ બ્રાઉન નામના જે વૈજ્ઞાનિક છે એમણે વધુ વિગતે અને જેમ જેમ સૂક્ષ્મદર્શક યંત્રની શોધ થતી ગઈ તેમ તેમ બરાબર એમણે કોષની અંદર બરાબર એક પટલમય રચનાનો એમણે અભ્યાસ કર્યો. કોષની અંદર આવેલી આ પટલમય રચના કે જેને શું કહેવાય તો સાહેબ જેને કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. આ બહુ અગત્યની સમજૂતી બરાબર એમના દ્વારા આપવામાં આવી. ટૂંકમાં અહીં બરાબર સૂક્ષ્મદર્શક યંત્રની શોધ અને તેમાં સુધારો થયો અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે છે એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ પછી કોષ વિશેનું વિગતવાર વર્ણન પણ બરાબર જોવા મળ્યું. તો અહીં બે વૈજ્ઞાનિકોના બહુ અગત્યના નામ તો કોષની શોધ કોણે કરી અને કોણે સૌપ્રથમ નિહાળ્યા તો એન્ટોન વોન લ્યુવનહોક નામના વૈજ્ઞાનિક અને કોષની અંદર કોષનો ફરી પાછો કોષ જે છે એની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓનું અથવા તો એના જે કાર્યો છે એનું નિયમન કરવા માટે ફરી પાછી અંગિકા આવેલી. આ અંગિકાને આપણે નામ આપીએ તો એને કોષ કેન્દ્ર કહેવાય અને એની શોધ કોણે કરી તો સાહેબ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી. જુદા જુદા વૈજ્ઞાનિકો 18મી સદીની અંદર જુદા જુદા જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકોએ કોષની એક વખત સમજૂતી મળી ગઈ એટલે ફરી એ બધા જુદા જુદા પ્રકારના વૈજ્ઞાનિકો કોષ શું છે અને કોષની માહિતીઓ બધા ભેગી કરવા માંડ્યા અને આમ જુદા જુદા જે વૈજ્ઞાનિકો છે એમણે જે કંઈ માહિતી આપી એ બધી જ માહિતીનો સમન્વય બધી જ માહિતીઓને ભેગી કરી અને એક થિયરી આપવામાં આવી. આ જે થિયરી છે આ થિયરીને આપણે નામ આપીએ તો આને સેલ થિયરી કહેવાય બેટા. સેલ થિયરી અથવા આને આપણે ગુજરાતીમાં શું કહીશું તો આને કોષવાદ તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, નવો ટોપિક છે આપણો. તો સરસ મજાની મેં તમને સમજૂતી આપી કે કોષ અંગે જુદા જુદા જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકોના મંતવ્ય આવવા માંડ્યા. એમની જે કંઈ સમજૂતી આવવા માંડી એ સમજૂતીને આધારે એ સમયગાળાની અંદર સેલ થિયરી રજૂ કરવામાં આવી. સેલ થિયરી એટલે આને આપણે શું કહીશું તો કે સાહેબ આને આપણે બરાબર શું કહીએ તો કે કોષવાદ તરીકે ઓળખીએ. બે મહાન વૈજ્ઞાનિકો છે, એક જર્મનના વૈજ્ઞાનિક છે, જર્મનીના વૈજ્ઞાનિક છે અને એમનું નામ શું છે તો કે સાહેબ એમનું નામ મેલ્થિસ સ્લીડન છે બરાબર છે. તો એમનું નામ આપીએ આપણે તો આને આપણે શું નામ લખીએ તો કે સાહેબ મેલ્થિસ સ્લીડન. અને બીજા વૈજ્ઞાનિક જે છે એ બ્રિટિશ વૈજ્ઞાનિક છે અને બ્રિટિશ વૈજ્ઞાનિકનું નામ છે થિયોડોર સ્વાન. તો બે વૈજ્ઞાનિકો ભેગા મળી થિયોડોર સ્વાન આ બે વૈજ્ઞાનિકો ભેગા મળી અને કોષવાદ નામની થિયરી જે છે એ થિયરીની સંકલ્પના એમણે રજૂ કરી. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો નામ યાદ રહી જાય કે કોણે કોષવાદ થિયરી આપી. તો એક વૈજ્ઞાનિકનું નામ શું લખ્યું બેટા મેં તો એકને આપણે નામ આપીએ તો એકને આપણે શું કીધું તો કે એકને મેલ્થિસ અથવા તો માલ્થિસ સ્લીડન કહીએ અને બીજા જે છે એને આપણે શું નામ લખીએ તો સાહેબ એને થિયોડોર સ્વાન તરીકે ઓળખીએ બરાબર છે.
માલ્થસ સ્લીડન એ જર્મનીના વનસ્પતિશાસ્ત્રી છે, બોટાનિસ્ટ છે, અને થિયોડોર સોન જે છે એ બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી અથવા તો ઝૂઓલોજિસ્ટ તરીકે ઓળખાય છે. 1838 ની સાલમાં, સાલ યાદ રાખવાની છે બધાએ નીટની પરીક્ષા માટે. વિદ્યાર્થીઓ 1838 ની સાલમાં માલ્થસ સ્લીડન નામના જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિકે શું કર્યું? તો આ વૈજ્ઞાનિકે ઘણી બધી જે વનસ્પતિઓ છે એ ઘણી બધી વનસ્પતિઓનો એમણે અભ્યાસ કર્યો. ઘણી બધી વનસ્પતિઓનો અભ્યાસ કર્યા પછી એમણે સમજૂતી આપી કે વનસ્પતિ શરીર જે છે એ વનસ્પતિ શરીર બીજું કંઈ નહીં પરંતુ એવું કહેવાય કે વનસ્પતિ પેશીઓનું બનેલું છે. એટલે કે અહીંયા ઘણી બધી અથવા તો જુદી જુદી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓના અભ્યાસ પરથી એમણે સમજૂતી આપી કે બધી જ વનસ્પતિઓનું શરીર વનસ્પતિ પેશીઓનું બનેલું છે અને વનસ્પતિ પેશીની રચનામાં વનસ્પતિ કોષો આવેલા છે. તો આ એક પહેલી સમજૂતી. ચલો આવડી જાય. તો માલ્થસ સ્લીડન નામના જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિકે જે સમજૂતી આપી એના પછી સાલ યાદ રાખવાનું કહ્યું છું મેં, તો 1838. બીજા વૈજ્ઞાનિક છે થિયોડોર સોન નામના, તો એમની સાલ છે એક વર્ષ પછી 1839. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજા વૈજ્ઞાનિક શું નામ આપ્યું? તો કે સાહેબ બીજા વૈજ્ઞાનિક છે એમનું નામ થિયોડોર સોન. એમણે 1839 ની અંદર વિવિધ પ્રકારના જે પ્રાણી કોષો છે એ પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો. ધ્યાન આપજો, આ વૈજ્ઞાનિક મેં કહ્યું એ પ્રમાણે બ્રિટિશ શું છે? તો કે સાહેબ બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી છે. બરોબર છે. અને આ વૈજ્ઞાનિકે શું કર્યું? તો કે સાહેબ વિવિધ પ્રકારના પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો અને અભ્યાસના અંતે એમણે એવી સમજૂતી આપી કે પ્રાણી કોષોની ફરતે, બરાબર, આ પ્રાણી કોષ છે અને પ્રાણી કોષ જે છે એ પ્રાણી કોષની ફરતે એક પાતળું પડ આવેલું હોય. આ પાતળું પડ બીજું કંઈ નહીં, બરાબર, બહારની બાજુ બાહ્ય પડ તરીકે એક પાતળું પડ આવેલું હોય. આ પડ બીજું કંઈ નહીં જેને હાલના સમયમાં આપણે શું કહીએ છીએ? તો કે સાહેબ એને રસસ્તર અથવા તો આના માટે બીજો એક શબ્દ છે, આને આપણે કોષરસ પટલ તરીકે પણ ઓળખીએ. તો વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવે કે અહીંયા સાહેબે જે સમજૂતી આપી કે શું? તો કે કોષોની ફરતે, બરાબર, કોષોની ફરતે શું આવેલું છે? તો કે સાહેબ કોષોની ફરતે પાતળું પડ આવેલું છે. આ પાતળું પડ બીજું કંઈ નહીં પરંતુ શું છે? તો કે સાહેબ રસસ્તર છે, કોષરસ સ્તર છે, અથવા આને આપણે કોષરસ પટલ તરીકે પણ ઓળખીએ. તો અહીંયા થિયોડોર સોન નામના જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિકે, બરાબર, સરસ મજાની સમજૂતી એના માટે આપી. આ વૈજ્ઞાનિકે ત્યારબાદ શું કર્યું? તો કે સાહેબ પ્રાણી કોષોનો તો અભ્યાસ કર્યો પણ એના પછી એમણે બીજો અભ્યાસ વનસ્પતિ કોષોમાં પણ કર્યો અને વનસ્પતિ કોષો જે છે એ વનસ્પતિ કોષોની એમણે સમજૂતી એવી આપી કે એના અભ્યાસ પરથી એમણે સમજાવ્યું કે વનસ્પતિ કોષો જે છે એ વનસ્પતિ કોષો બરાબર એમની ફરતે બહારની બાજુએ એવું કહી શકાય કે વનસ્પતિ કોષો જે છે એ વનસ્પતિ કોષોમાં ફરતે બહારની બાજુએ શું આવેલું હોય? તો કે સાહેબ સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલનું આવરણ આવેલું હોય, જે વનસ્પતિ કોષો માટેનું એક વિશિષ્ટ લક્ષણ કહેવાય, યુનિક કેરેક્ટર કહેવાય, જે બીજા કોઈ પણ પ્રકારના સજીવોમાં હોતું નથી. તો વિદ્યાર્થીઓ તમને સરસ મજાની ખબર પડી ગઈ કે કોષ દિવાલ એ વનસ્પતિ કોષનું આગવું અથવા તો વિશિષ્ટ લક્ષણ છે, બરોબર છે, અને એ બીજા કોઈ પણ સજીવોમાં હોતું નથી એવું આપણે કહી શકીએ. તો આમ તમને એ ખબર પડી ગઈ કે આ વૈજ્ઞાનિકોએ ભેગા મળી અને આના આધારે એવી પરિકલ્પના અથવા તો પરિસંકલ્પના રજૂ કરાઈ કે જેમાં વનસ્પતિઓ અને પ્રાણીઓની શરીર રચના કોષ અને કોષોની નિપજોના બનેલા છે. તો આમ આમની જે સમજૂતી આવી એ સમજૂતીને આધારે એવી પરિસંકલ્પના રજૂ કરવામાં આવી કે સજીવો અથવા તો પ્રાણીઓ અને વનસ્પતિ કોષો જે છે એ શેના બનેલા છે? તો કે સાહેબ કોષોના બનેલા છે. કોષો અને તેમની શેના બનેલા છે? તો કે સાહેબ કોષો અને તેમની નિપજોના બનેલા છે. એટલે કે આમ શરીર રચના કોષ અને તેમની નિપજોના બનેલા છે એવું આપણે કહી શકીએ. પરંતુ વૈજ્ઞાનિકોની તકલીફ અથવા તો એમની એક બાબત એ હતી કે અહીંયા વૈજ્ઞાનિકો એ સમજાવી શક્યા નહીં. સ્લેડન અને સ્વાને રજૂ કરેલો આ જે સિદ્ધાંત હતો
એ નવા કોષો કેવી રીતે ઉત્પન્ન થાય છે બરાબર અહીંયા આપણે શબ્દ લખેલો છે નિપજ નિપજ એટલે પ્રોડક્શન ટૂંકમાં એક કોષ અને કોષની નિપજ તો અન્ય કોષો એટલે તમને ખ્યાલ આવે કે કોઈ સજીવ જે એકકોષી છે એની વાત નથી કરતા આપણે બહુકોષીની વાત કરીએ કે કોઈ એક સજીવ એની પાસે એક કોષ છે જે જીવનની શરૂઆત કરે પછી એમાંથી બીજો એક કોષ બને બે કોષો ત્રીજો બને ચોથો બને એમાં સંખ્ય કોષો બને કોષો પેશીઓ બનાવે અંગો બનાવે અંગતંત્ર બનાવે બરાબર છે પણ કહેવાનો મતલબ એવો કે સજીવ શરીરની રચના કોષોની બનેલી છે અને તેમની નિપજોની બનેલી છે પણ વૈજ્ઞાનિક એ નથી સમજાવી શકતા કે કોષો નવા કોષો કેવી રીતે ઉત્પન્ન થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે સિદ્ધાંત છે આ સિદ્ધાંત બરોબર છે એ સમજાવવા માટે અસમર્થ રહ્યો કે નવા કોષોનું સર્જન કેવી રીતે થાય છે ફરી બોલું નવા કોષો જે છે એ નવા કોષોનું સર્જન કેવી રીતે થાય છે અથવા નવા કોષો કેવી રીતે સર્જાય છે એ આ બંને વૈજ્ઞાનિકો સમજાવી શક્યા નહીં એટલે એવું કહી શકાય કે 1855 ની સાલમાં બીજા એક વૈજ્ઞાનિક છે એમનું નામ છે રુડોલ્ફ વિર્શોવે ફરી બોલું સાલ અને વૈજ્ઞાનિકનું નામ સાલ લખી બેટા મેં 1855 વૈજ્ઞાનિકનું નામ લખ્યું હોય તો આને આપણે નામ આપીએ રુડોલ્ફ વિર્શોવે બહુ અગત્યનું નામ યાદ રાખીએ રુડોલ્ફ વિર્શોવે નામના જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિકે એવી સમજૂતી આપી અને સૌપ્રથમ એ પુરવાર કર્યું કે નવા કોષો જે છે એ નવા કોષોમાં ચાલતી એક પ્રક્રિયાને શું નામ લખ્યું તો આપણે એવું કહી શકીએ કે સાહેબ કોષ વિભાજન ફરી બોલો એક વખત નવા કોષો એ કોષ વિભાજનની પ્રક્રિયાને પરિણામે નવા કોષો અસ્તિત્વમાં આવે છે અને આ રીતે કોષ વિભાજનની જે પ્રક્રિયા છે એ બરોબર કોષ વિભાજન પામીને પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી એટલે કે જૂના કોષો અથવા પૂર્વ અસ્તિત્વ જે હયાત છે એ કોષો શું કરે તો સાહેબ કોષ વિભાજન પામીને નવા કોષો જે છે એ નવા કોષોનું સર્જન કરે છે તો એક બહુ અગત્યની બાબત વૈજ્ઞાનિકનું નામ મેં બોર્ડ ઉપર લખ્યું છે રુડોલ્ફ વિર્શોવે નામના વૈજ્ઞાનિકે આ બાબત સમજાવી આપણે એવું કહ્યું છે કે સાયન્સની અંદર મોટા ભાગના બધા શબ્દો જે છે એ લેટિન ભાષાના છે લેટિન ભાષાનો એક શબ્દ છે અને શબ્દનું નામ છે તો શબ્દનું નામ છે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા આ એક નામ યાદ રાખીશું આપણે બરાબર છે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા વિદ્યાર્થીઓ મેં કહ્યું એ પ્રમાણે કે આ લેટિન ભાષાનો શબ્દ છે લેટિન ગ્રીક ભાષાનો શબ્દ છે અને આનો અર્થ જ એ થાય છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ નવો કોષ બને છે જૂના કોષો શું કરે તો કે જૂના કોષો જ વિભાજન પામીને નવા કોષોનું સર્જન કરે છે ઓકે તો અહીંયા આ એક બાબત મેં સરસ મજાની તમને આપી અને પછી વૈજ્ઞાનિકે સ્વીડન અને સ્વાને આપેલા કોષવાદની જે પરિસંકલ્પના છે એ પરિસંકલ્પનામાં શું કર્યું તો એમાં સુધારો કર્યો અને નવી થિયરી કોષવાદ માટે આપી જેમાં પહેલો મુદ્દો એ હતો કે જેમાં શું લખાયું આપણે તો કે સાહેબ બધા જ સજીવો કોષો અને તેમની નિપજોના બનેલા છે અને બીજો બહુ અગત્યનો મુદ્દો કે નવા કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે કોષો છે ફરી બોલું નવા કોષો જે છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ બધા જ કોષોનું સર્જન અથવા નવા કોષોનું સર્જન એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ વિભાજનની પ્રક્રિયાને પરિણામે થાય છે તો એક સરસ મજાની થિયરી આજે આપણે સમજાવી અને થિયરીનું નામ મેં કહ્યું એ પ્રમાણે આપણે એવું કહી શકીએ કે કોષવાદ શું છે અને કોષવાદની થિયરીને આપણે આ રીતે સમજી શકીએ ફરી એક વખત ધ્યાન આપો વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિકનું નામ શું લખ્યું આપણે તો કે સાહેબ વૈજ્ઞાનિકનું નામ રુડોલ્ફ વિર્શોવે નામના વૈજ્ઞાનિકે શું કર્યું તો કે સાહેબ રુડોલ્ફ વિર્શોવે નામના જે વૈજ્ઞાનિક છે એમણે કોષવાદ જે છે એની પરિસંકલ્પના રજૂ કરી અને એમણે બરાબર સ્વીડન અને સ્વાન જે છે એ સ્વીડન અને સ્વાન એમની જે પરિસંકલ્પના છે એમાં થોડોક સુધારો કર્યો અને નવો કોષવાદ એમણે આપ્યો તો આ એક બાબત આપણે એના માટે આપીશું વિદ્યાર્થી મિત્રો આનાથી આગળ
થોડીક સમજૂતી આપણે એ પણ જોઈએ કે સજીવ શરીર જે છે, મેં કહ્યું એ પ્રમાણે કે જુદા જુદા જે કોષો છે એ કોષોનું બનેલું છે, બરાબર. કોષો ભેગા મળીને શું કરે? તો કે સાહેબ કોષો ભેગા મળીને પેશીઓ બનાવે, અને પેશીઓ ભેગી મળીને શું કરે? તો કે સાહેબ અંગો બનાવે અને અંગતંત્રનું નિર્માણ કરે છે. તો હવે આપણો જે ટોપિક છે એ કોષનું શું છે? તો કે સાહેબ કોષનું વિહંગાવલોકન છે. કોષની રચના શું છે એની આપણે થોડીક સમજૂતી જોઈએ, અને અહીંયા જુદા જુદા પ્રકારના આપણે કોષો દોરેલા છે એ કોષની પણ બરાબર થોડીક સમજૂતી જોઈએ, અને પછી આપણું લેક્ચર પૂરું કરીએ. તો અહીંયા કોષનું વિહંગાવલોકન થોડુંક આપણે ભણેલા છીએ, એટલે આપણને થોડીક સમજૂતી આપેલી છે કે કોષ ઉડતી નજરે અથવા તો વિહંગાવલોકનનો મતલબ જ એવો થાય. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જ્યારે કોષનો અભ્યાસ કરવો હોય તો સ્વાભાવિક છે કે કોષનો અભ્યાસ તમારે કરવો હોય તો મુખ્યત્વે બે નમૂના તમે લઈ શકો છો. એક ડુંગળીનો કોષ અને બીજો જે છે એ માનવ શરીરની અંદર ગાલના કોષ જે છે એનો અભ્યાસ કરી શકાય. ડુંગળીની અંદર ડુંગળીને છોલ્યા પછી ડુંગળીનો એક પડ કાઢવાનો, એક પડ કાઢ્યા પછી અંદરની બાજુએ પતલા ચીપિયાની મદદથી અંદરની બાજુથી એક પડને પકડવાનો અને ખેંચવાનો, તો એક ટ્રાન્સપેરન્ટ પડ નીકળશે. આ જે ટ્રાન્સપેરન્ટ પડ વનસ્પતિ કોષોનું બનેલું આવરણ છે, અને તમે મિથિલિન બ્લુ વડે શું કરો? અભિરંજિત કરી અને માઇક્રોસ્કોપમાં સ્લાઇડ બનાવીને મૂકો બેટા, તો તમને બહુ સ્પષ્ટ ઈંટોની થપ્પી લાગેલી હોય ને એ પ્રકારે કોષોની ગોઠવણી જોવા મળે. ઇવન અંદર માઇક્રોસ્કોપમાં જો બરોબર ધ્યાનથી અવલોકન કરવામાં આવે તો થોડુંક અભિરંજિત થયેલું કોષ કેન્દ્ર પણ દેખાય. ગાલના કોષોનો અભ્યાસ પણ આપણે કરી શકીએ કે જ્યારે આપણે શું કરીએ, ગાલની જે અંદરની દિવાલ છે, સ્પેચ્યુલા નામનું એક સાધન છે, એનાથી તમે એને ઘસીને ખેંચો એટલે લાળ આવે. એ લાળની સાથે સાથે ગાલના કોષો પણ આવી જાય, અને તમે ફરી પાછું શું કરો તો કે માઇક્રોસ્કોપ ઉપર સ્લાઇડ ઉપર ગોઠવી અને એમાં તમે ગાલના કોષો જે છે એ જથ્થો થયેલો અભિરંજિત અથવા તો બરાબર કોષ કેન્દ્રવાળા તમને ગાલના કોષો એમાં પણ જોવા મળે. તો આમ તમે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ જે છે એની આ રીતે શું કરી શકો છો કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ જે છે બરાબર એનો તમે આ રીતે અભ્યાસ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, મોટે ભાગે આપણે બે પ્રકારના કોષોનો અભ્યાસ કરી રહ્યા છીએ. બે પ્રકારના જે કોષો છે એ કોષની રચના બરાબર કેવી છે એને આધારે. તો બે પ્રકારના, જેમાં એક કોષ છે આદિકોષ કેન્દ્રી કોષ, પ્રોકેરિયોટિક કોષ કહેવાય, અને બીજો કોષ જે છે એને આપણે સુકોષ કેન્દ્રી કોષ કહીએ. તો હાલ આપણે સુકોષ કેન્દ્રી કોષ જે છે એ સુકોષ કેન્દ્રી કોષની રચનાનો બેટા અભ્યાસ કરીએ. સુકોષ કેન્દ્રી કોષનો મતલબ જ એવો કરવાનો કે એવો કોષ કે જેમાં બધી જ અંગિકાઓ આવેલી હોય, કોષ રસ આવેલો હોય અને ફરતે પટલ આવેલું હોય. તો આ બધી રચનાઓ ધરાવતો જે કોષ છે, આ બધી જ રચનાઓ ધરાવતા કોષને શું કહીએ તો સાહેબ એને સુકોષ કેન્દ્રી કોષ કહેવાય. આ કોષની જો રચનાનો અભ્યાસ કરવામાં આવે તો કોષ મોટે ભાગે આ રીતે બે ભાગોમાં વિભાજિત થઈ ગયેલો હોય. એક અંદર આવેલો વિસ્તાર જેને આપણે કોષ કેન્દ્ર કહીએ, અને એની ફરતે આવેલો જે પ્રવાહી ભાગ છે એને હવે આપણે શું કહીએ તો સાહેબ એને કોષ રસ તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં આપણે એવું કહીએ કે પ્રત્યેક કોષની અંદર સઘન પટલયુક્ત સંરચના જોવા મળે. ફરી બોલે એક વખત, પ્રત્યેક કોષની અંદર કેવી કીધી મેં તો કે સાહેબ સઘન બરાબર પટલયુક્ત રચના આવેલી હોય, એટલે કે કોષ કેન્દ્રની ફરતે આવેલું પટલ કોષ કેન્દ્ર પટલ કહેવાય. બરાબર, એટલે સઘન પટલયુક્ત રચના જેને આપણે શું કહીએ તો સાહેબ જેને કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. અને એની પાસે શું હોય તો સાહેબ એની પાસે બરાબર કોષ કેન્દ્રમાં રંગસૂત્રો જોવા મળે છે, એટલે કે એ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો જોવા મળે, અને રંગસૂત્રો એ બીજું કંઈ નહીં પરંતુ આનુવંશિક દ્રવ્ય ડીએનએ. ડીએનએ એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે ડિઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, એટલે કે તે બરાબર રંગસૂત્રો એ ડીએનએ ના બનેલા છે એવું આપણે જોઈ શકીએ. અને કોષ કેન્દ્ર મેં થોડી વાર પહેલા પણ કહ્યું હતું કે સાહેબ જે કઈ કોષો છે એ કોષોના જે કાર્યો છે એ બધા જ કાર્યોનું શું કરે છે તો કે સાહેબ બધા જ પ્રકારના કાર્યોનું તે છે ને નિયમન કરે. તો એક પહેલી સમજૂતી બેટા મેં તમને કોષ માટે આપી. કોઈ પણ કોષ બરોબર છે એની જો તમે આકૃતિ દોરી અને સમજવાનો પ્રયત્ન કરો તો આ એક કોષ છે, ફરતે બહારની બાજુએ કોષરસ પટલ છે અને અંદરની બાજુએ આ એક રચના, આ રચનાને આપણે નામ આપીએ તો કે સાહેબ આને કોષ કેન્દ્ર કહેવાય. આખું કોષ કેન્દ્ર છે વચ્ચે અને ફરતે કોષ કેન્દ્ર પટલ. અંદર રંગસૂત્રો છે, રંગસૂત્રો કે જે ડીએનએ ના બનેલા છે, અને અંદર ફરી પાછી આવી
પટલવિહીન અંગિકા આવેલી હોય, આ પટલવિહીન અંગિકા માટેનો શબ્દ છે આને આપણે કોષ કેન્દ્રિકા કહીએ. ઓકે, તો વિદ્યાર્થીઓ પહેલી એક સરસ મજાની સમજૂતી મેં તમને કોષ કેન્દ્ર માટે આપી, બરાબર છે. ટૂંકમાં અહીંયા આપણે એવું કહી શકીએ કે કોષમાં પટલયુક્ત કોષ કેન્દ્ર આવેલું હોય. જે પ્રાણીઓમાં બરાબર શું કહ્યું આપણે, તો કે જે સજીવ શરીર, પ્રાણી કે વનસ્પતિ જે કંઈ, તો જે સજીવ શરીરના કોષો જે છે એ કોષોમાં આવું કહી શકીએ આપણે કે પટલયુક્ત કોષ કેન્દ્ર આવેલું હોય, તો આવા કોષને હવે આપણે નામ આપીએ તો એને સુકોષ કેન્દ્રી કોષ કહેવાય. અને જે સજીવોમાં બરાબર સુપટલયુક્ત કોષ કેન્દ્રનો અભાવ હોય તો આવા કોષો માટેનો શબ્દ છે આને આદિકોષ કેન્દ્રી કોષ કહેવાય. સુકોષ કેન્દ્રી કોષ એટલે બધા જ વનસ્પતિ કોષો, બધા જ પ્રાણી કોષો, અને એ જ રીતે આદિકોષ કેન્દ્રી કોષ એટલે બરાબર બધા જ બેક્ટેરિયા છે, બરાબર બધા જ પ્રકારના જે બેક્ટેરિયા એનો સમાવેશ આપણે આદિકોષ કેન્દ્રી કોષની અંદર કરીશું. કેટલાક લીલ કે જે પણ આદિકોષ કેન્દ્રી છે, તો અહીંયા મોનેરા સૃષ્ટિના જે સભ્યો છે એ બધા આદિકોષ કેન્દ્રી કહેવાય. હરિત કર્ણ, નીલહરિત લીલ વગેરે વગેરે તે બધા આદિકોષ કેન્દ્રી છે. ચલો બીજો ભાગ કયો છે, તો સાહેબ બીજો ભાગ જે છે એને આપણે નામ આપીએ તો સાહેબ એને કોષરસ તરીકે ઓળખવામાં આવે. કોષરસ તો આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી કોષોમાં અર્ધતરલ આધારક આવેલું હોય. આ બંનેની અંદર બરોબર છે. પ્રવાહી ભાગ, અર્ધતરલનો મતલબ છે અર્ધ પ્રવાહી કહીએ તો પણ ચાલે. તો અર્ધતરલ અથવા તો અર્ધ પ્રવાહી ભાગ આવેલો હોય જેને હવે આપણે શું નામ આપીએ, તો સાહેબ જેને કોષરસ તરીકે ઓળખવામાં આવે. બરાબર, અને કોષરસ શું કરે છે, તો સાહેબ કોષરસ જે છે એ કોષનું કદ રોકે છે. બરાબર, કોષનું મોટા ભાગનું કદ, એવું કહી શકાય કે કોષની અંદર જે 100% વિસ્તાર છે એમાં 90 થી 95% ભાગની અંદર કોષરસ આવેલો હોય. એટલે કોષરસ શું કરે, તો કે સાહેબ કોષનું કદ રોકે છે. અને એવું કહી શકાય કે સાહેબ કોષની બધી જે પ્રક્રિયાઓ છે એ કોષમાં ચાલતી બધી પ્રક્રિયાઓ અથવા જે કઈ ક્રિયાઓ છે એ ક્રિયાઓ માટેનું સ્થાન છે. બધી જ ક્રિયાઓ કોષની અંદર કોષરસના તબક્કે કોષરસની અંદર આ બધી જ પ્રક્રિયાઓ થતી હોય. એટલે કે એવું કહી શકાય કે સુકોષ કેન્દ્રી કોષ જે છે એ કોષના કોષરસની અંદર વિવિધ પ્રકારની શું આવેલી હોય, તો કે સાહેબ વિવિધ પ્રકારની અંગિકાઓ આવેલી હોય. તો વિદ્યાર્થીઓ તમને એક સરસ મજાના ટોપિકમાં ખબર પડી ગઈ કે સાહેબ સુકોષ કેન્દ્રી કોષ એવા કોષ કે જેની અંદર શું કહ્યું આપણે, તો કે સાહેબ જેની અંદર જેના કોષરસમાં વિવિધ પ્રકારની શું કહ્યું, તો કે સાહેબ વિવિધ પ્રકારની અંગિકાઓ એની અંદર આવેલી હોય. આવી જુદી જુદી અંગિકાઓ, હું નામ બહુ લખતો નથી, જેમ કે એકાદ બે નામ બોલું તો સાહેબ ગોલ્ગિકા આવેલી હોય, કોષરસ અંતઃકોષરસ જાળ આવેલી હોય, કણાભસૂત્ર આવેલું હોય, હરિતકણ નામની અંગિકા આવેલી હોય, તારા કેન્દ્ર આવેલા હોય, રિબોઝોમ્સ આવેલા હોય. આમ જુદા જુદા પ્રકારની જે કઈ અંગિકાઓ છે એ બધી જ અંગિકાઓ બરાબર એની અંદર જોવા મળે. આગળ આપણે કહ્યું છે કે આદિકોષ કેન્દ્રી કોષ જે છે એની અંદર ક્યારેય અંગિકાઓ હોતી નથી. એટલે કે તેઓમાં અંગિકાઓનો શું હોય, તો સાહેબ તેઓમાં અંગિકાઓનો અભાવ જોવા મળે. ચાલો આવડી જશે. મેં જે કઈ અંગિકાઓના નામ આપ્યા આ અંગિકાઓ પૈકીની કેટલીક અંગિકાઓ, જેમ કે એક નામ બોર્ડ ઉપર લખું છું રિબોઝોમ્સ, બરોબર છે. અને બીજી એક અંગિકા કઈ છે, તો સાહેબ બીજી એક અંગિકા એને આપણે નામ આપીએ તો સાહેબ તારા કેન્દ્ર. આ બંનેની ખાસિયત એ છે કે તેઓ વનસ્પતિ કોષો અને પ્રાણી કોષો બંનેમાં જોવા મળે. સાથે સાથે આમની બીજી એક ખાસિયત એ છે કે આ અંગિકાઓની ફરતે ક્યારેય પટલ હોતા નથી. એટલે કે તેઓ પટલ વિહીન અંગિકાઓ છે. રિબોઝોમ્સ જે છે એ કોષના કોષરસમાં તો જોવા મળે કણિકાના સ્વરૂપમાં નાની નાની, પણ સાથે સાથે અન્ય ભાગોમાં પણ રિબોઝોમ્સ જોવા મળે. જેમ કે હરિતકણ નામની અંગિકામાં પણ રિબોઝોમ્સ આવેલા હોય, કણાભસૂત્ર નામની જે અંગિકા છે એમાં પણ રિબોઝોમ્સ આવેલા હોય, અને અંતઃકોષરસ જાળ જે છે એ અંતઃકોષરસ જાળની જે સપાટી છે એ સપાટી ઉપર પણ રિબોઝોમ્સ આવેલા હોય. રિબોઝોમ્સનું બેટા બહુ અગત્યનું કાર્ય છે કે સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ પ્રોટીન, એટલે કે તેઓ પ્રોટીનના નિર્માણ સાથે સંકળાયેલી છે, પ્રોટીનના સંશ્લેષણ સાથે સંકળાયેલી છે. તો એક સરસ મજાની સમજૂતી મેં રિબોઝોમ્સની ખાલી થોડીક માહિતી આપી, ડિટેલમાં આગળના લેક્ચરમાં ભણીશું.
તારા કેન્દ્ર, તો કે સાહેબ તારા કેન્દ્ર પણ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં આવેલા હોય, પણ એની ખાસિયત એ છે કે જ્યારે એક કોષમાંથી બે કોષ બનાવવાનો હોય, એટલે કે કોષ વિભાજનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં તારા કેન્દ્ર ખૂબ જ અગત્યનું કામ કરે છે. તો વિદ્યાર્થીઓ તમને અહીંયા મેં થોડીક સરસ મજાની સમજૂતી આપી એટલે આવડી જાય. બરાબર, આપણી પાસે જુદા જુદા પ્રકારના કોષો, તેમના આકાર, બરાબર છે, એમની જે રચના છે, એમના કાર્યોને અનુલક્ષીને તેમણે જુદા જુદા પ્રકારના આપણને વિવિધ પ્રકારના કોષો પણ જોવા મળે છે. તો આકારને અનુલક્ષીને જુદા જુદા પ્રકાર જોઈએ આપણે. તો એક કોષ જે છે, અહીં મેં આકૃતિ દોરી છે રક્તકણ. તમે જુઓ એટલે ખબર પડે કે રક્તકણનો આકાર ગોળ અને દ્વિઅંતરગોળ હોય. દ્વિઅંતરગોળનો મતલબ થાય કે અંદરની ખાડાવાળી સપાટી, તો આ એક સપાટી અને આ બીજી સપાટી, તો બંને બાજુ અંતરગોળ, એટલે આને આપણે કહીએ દ્વિઅંતરગોળ કહેવાય. બરાબર. અને રક્તકણોનું બહુ અગત્યનું કાર્ય છે કે તેઓ શ્વસન વાયુનું વહન કરે. આપણે જે ઓક્સિજન ગ્રહણ કરીએ અને CO2 નો નિકાલ કરવાનો હોય તો રક્તકણ અને એમાં આવેલા હિમોગ્લોબિન વડે વહન પામે. બરાબર. એમણે રુધિર વાહિનીઓ એટલે કે ધમની અને શિરામાં ફરવાનું હોય એટલે એમનો આકાર આવો હોય. પછી સ્તંભીય અધિચ્છદ કોષો છે, થાંભલા જેવા આકારના હોય, અને ખાસ કરીને પ્રાણી શરીરની અંદર શોષણ અને સ્ત્રાવની પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય. બીજા એક કોષો દોરેલા છે ચેતાકોષો, શાખિત અને લાંબા હોય. એમનું કાર્ય શું બેટા? તો કે તેઓ શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશાઓની આપલે કરે, વહનની કાર્ય કરે. બીજા જુદા જુદા પ્રકારના આકારના કોષો જેમને આપણે નામ આપીએ શ્વેતકણ, આ એમાં આવેલા કોષ કેન્દ્રો છે. શ્વેતકણ શું કામ કરે? તો કદાચ શ્વેતકણને શરીરના સૈનિકો કહેવાય, સોલ્જર્સ ઓફ બોડી. બરાબર. રોગો સામે રક્ષણ આપે. નીચે એક કોષ દોરેલા છે, ઘણા બધા કોષોનો સમૂહ છે, મધ્યપર્ણના કોષો છે. વનસ્પતિનું જે પર્ણ છે, પાંદડું જે છે, એની રચનામાં આ પ્રકારના કોષો આવેલા અને ટપકા કરેલા છે, બીજું કંઈ નહીં પરંતુ હરિતકણ નામની અંગિકા, હરિતકણોત્પકયુક્ત કોષો છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સાથે સંકળાયેલા. કોષો ભેગા મળી અને એમની રચનામાં ફેરફાર પામી જાય અને આવી લાંબી નળાકાર રચના બનાવે. જલવાહિની છે, વનસ્પતિ કોષોમાં પાણીનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવાનું બહુ જ અગત્યનું કાર્ય કરે. ટૂંકમાં અહીંયા આપણે એવું કહી શકીએ કે કોષોના કદ, આકાર અને કાર્યની દ્રષ્ટિએ આપણને એમાં જુદાપણું જોવા મળે છે. કેટલાક કોષો આપણને એમાં શું જોવા મળે? તો સાહેબ કેટલાક જે કોષો છે એમાં આપણને વિવિધતા પણ જોવા મળે. જેમ કે અંડરલાઈન કરતા રહેજો બેટા કે સૌથી નાનામાં નાનો કોષ, સૌથી નાનામાં નાનો કોષ નામ આપવાનું અને માઇકોપ્લાઝ્મા કહેવાય. માઇકોપ્લાઝ્મા એ નાનામાં નાનો કોષ છે, બરોબર, કે જેનું કદ 0.3 માઇક્રોમીટર. તો આ એક નામ યાદ રાખીએ આપણે કે 0.3 માઇક્રોમીટર કદ ધરાવતું સૌથી નાનામાં નાનો કોષ કયો છે? તો સાહેબ કયો લખ્યો આપણે? તો સાહેબ માઇકોપ્લાઝ્મા. એના પછી બરોબર બેક્ટેરિયા કે જે 3 થી 5 માઇક્રોમીટર લંબાઈ ધરાવે છે. આ બેક્ટેરિયા અને એનો કોષ કેટલી કીધી આપણે કે સાહેબ 3 થી 5 માઇક્રોમીટર લંબાઈ ધરાવે છે. મનુષ્યનો જે શ્વેતકણ છે એ મનુષ્યનો રક્તકણ કે જે શું? તો કે સાહેબ એ 7 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવે છે. તો રક્તકણ અને એની ખાસિયત આપી કે સાહેબ 7 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવે. અને પૃથ્વી ઉપર સૌથી મોટામાં મોટો જો કોઈ કોષ હોય તો પક્ષીનું નામ છે સામૃગ. આપણે વિહગ વર્ગમાં ભણી રહ્યા છીએ અને સામૃગનું જે ઈંડું છે એ ઈંડું મોટામાં મોટો એક કોષ કહેવાય. મોટામાં મોટો કોષ જેનું કદ છે, બરાબર, એટલે આમ આપણે એને મોટામાં મોટા કોષ તરીકે પણ ઓળખીએ. કોષોના આકારમાં પણ આપણને ઘણા બધા પ્રકારની વિવિધતા જોવા મળે છે. જેમ કે તમે જોઈ શકો છો કેટલાક બિંબ આકારના કોષો છે, કેટલાક બહુકોણીય છે, કેટલાક આ રીતે શાખિત છે, લાંબી રચના બનાવેલી છે. તો આમ તમે ઘણા બધા પ્રકારના આકાર આપી શકો, જેમાં તમે આકાર વગરના કોષ પણ કહી શકો. જે આપણે ભણી રહ્યા છીએ કે સાહેબ અમીબા, એના શરીરના કોષ જે છે એનો કોઈ આકાર નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ઓલમોસ્ટ ઘણી બધી માહિતી મેળવી અને આ બંને પ્રશ્નો વિશે તમે લખો અને તૈયાર કરો અને આકૃતિ દોરો. તો આઈ હોપ કે આજના લેક્ચરમાં તમને ખબર પડે. આવતી વખતે આપણે એક એક કરીને અંગિકાનો અભ્યાસ કરીશું. ગુડ બાય.